આજે મને મોરબી તાલુકાના એ જેતપર ગામે આવીને એક વાતનો આનંદ થયો. એ વાતનો કે અહીંયા મોટી સંખ્યામાં જે રીતે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે જેતપર ગામમાં, તો આજુબાજુના ભાઈઓ તો ઠીક, બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહી છે. કેમેરામેનને વિનંતી કરું કે આ પેલા બધા બહેનો બતાવવામાં આવે. આ બધાય બહેનો જેતપરમાં રાત્રે જે છે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાત્રિ દરમિયાન ખેડૂતોના સમર્થનમાં બાજુના ગામની જીકિયાડા ગામની બહેનો અહીંયા આવી છે. શું કહેશો? જય જવાન જય કિસાન. અમારે ફક્ત આ અદાણીના વીજ થાંભલાનું જ અમારે આ બધું છે એમ કે એને અમે ખાલી એટલું જ કહેવા માંગીએ, તું ખાલી 5 મિનિટ તડકામાં તું ઊભો રહે ખાલી, પછી તું અમારું વિચાર. અમારા ખેડૂત ભાઈઓ બધા મજૂર જે કાંઈ છે એ કાળી ગરમીના આવી ગરમીના બચારા ખેતરમાં નાકા વાળતા હોય, ઓલું મહેનત કરતા હોય, અમે કપાસિયા વાવતા હોય, એનું બિયારણ આવે, અમે એનું કપાસ આવે, જ્યારે અમારા ઘરે આવે ત્યારે અમને આશા હોય કે કેટલો કપાસ થયો, કેટલું આટલા ભાવ. એટલે મારું કહેવાનું એમ હતું કે કપાસ વાવી પછી કપાસ અમારા ઘરે આવે એટલે અમે વિચારી કે આટલો કપાસ થયો, આટલો અમને ભાવ આપે સરકાર તો અમને આટલું થાય. તો અમારી આવી પરસેવાની કિંમતની અમારા મહેનતની જમીન અને આવી રીતના વીજ થાંભલા નાખીને અમારી લઈ જાય બાપ દાદાની જમીન, તો એને સમજવું તો જોઈને કે પૂરું અમને વળતર આપે એમ. અને ન્યાય આ એકમાં ન્યાય નથી, અમારું બધાયમાં ન્યાય અન્યાય જ છે ને. અમારું અત્યારે કાળા ઉનાળાની આવી ગરમીના અમને અત્યારે પાવર આપી અને તડકાના અમારે નાકા વારવાના, અને શિયાળામાં ક્યારે પાવર આપી અમને કડકડતી ઠંડીમાં, જે આપણે રૂમની બહાર બેડરૂમની બહાર નીકળવાની આપણે ઈચ્છા ન થતી હોય, તો એવાના બચારા અમારા ખેડૂત ભાઈઓ બધા નાકા વારતા હોય. કોના માટે? અમારા માટે જ ને, બધું અમારા માટે જ કરે છે ને. તો અમને એટલું તો એને દયા તો આવી જોઈએ ને. જ્યારે અમારા ઘરમાં જીરું ભર્યું હોય, કાપા ભર્યું હોય, ત્યારે ભાવ ન હોય, અને પછી કેવો ભાવ થાય અમારા પાસેથી વહી જાય એટલે કેટલા ભાવ આવે એમ. તો બધું અને અમારે ખેડૂતને જ સહન કરવાનો એમ, બધું અમારે જ, બીજા કોઈને કઈ એમાં કાંઈ જ નહીં. સોનાના ભાવ તો કેટલા લેવાનું, તો બધું અમારે ખેડૂતને જ ને. કે હવે ગમે દીકરીના લગ્ન આવે તો તરત ખેડૂતને દીકરાને કે દીકરીને એમ ચિંતા થાય, કે બાપને ચિંતા થાય કે મારી દીકરીને મારે આટલું સોનું દેવું જોઈશે, તો દીકરીને એમ થાય કે મારા બાપ ઉપર બચારા ઉપર આટલી જમીન આટલું ઓલું અને સોનાના ભાવ. ચિંતા અમારે જ બધી કરવાની, બીજા કોઈને નેતાને અદાણીને કોઈને કઈ ચિંતા જ નહીં, બધું અમારે જ સહન કરવાનું એમ. કે એટલે ટૂંકમાં કહેવાનું એટલું કે અમને અમારો ન્યાય આપો એમ. ખેડૂત હવે બહુ સહન નહીં કરે, બસ એટલું જ. બેન શું કહેશો? જય જવાન જય કિસાન. મારું એટલું જ કહેવાનું, અમે 7 પેઢીથી આ જમીન સાચવીને રાખી છે, તો અમારે પાણીના ભાવે અમારી જમીન લઈ જાય છે. અમે કેમ કે વાટકીમાં શિરામણ એવી રીતનું અમે આખો પરિવાર, અમારે 6 વીઘાનું કટકું હોય કે 5 વીઘાનું, અમે આખો પરિવાર 7 પેઢીથી સાચવી રાખી. તો આ લોકો આવીને અમારે પાણીના ભાવે અમારી જમીન લઈ જાય. અમારે કોઈ ખર્ચા કાઢવા, બાળકોને ભણાવવા હોય, દીકરીના ખર્ચા કાઢવા હોય, તો અમે કેના આગળથી પૈસા લઈને, કેના આગળથી અમે રૂપિયા લઈને માગણી કરીને અમે ખર્ચા કાઢી. તો એ લોકો કરોડોના ખર્ચા કરીને એની સાદી મેરેજ કરે છે. તો અમારે 12 મહિના અમારે વિચાર કરવો પડે કે અમારી છોકરીના લગ્ન કરવા છે, તો અમે દેવું કરીને અમે ગમે તેના આગળથી રૂપિયા લઈ આવીને અમે દેવું કરીને અમે છોકરાના લગ્ન કરી. તો આવીને આવી રીતની અમારી જમીન લઈ જાય. અમારે શું સમજવું? અમે પરસેવો પાડીને અમે સાચવી રાખી જમીન, તો અત્યારે આ રીતે આવીને લઈ જાય તો અમારા છોકરાઓને શું સમજવું? અમે 7 પેઢી સારું થઈને અમે હાચવી જમીન, તો આવી રીતની લઈને વયા જાય થાંભલા. એક નહીં, ગમે ત્યારે એક વખત તો એમ થયું લાઈન નીકળી અમારે, ભલે વાંધો નહીં, તો અમને 3-3 ને 4-4 લાખ રૂપિયા આપીને કાંઈ વાંધો નહીં. તો પાછી અત્યારે આવી, તો હવે અત્યારે 2-3 વીઘા જમીન ત્યારે વધી અમારે. તો હવે એ પૂરી થઈ જાય તો હવે અમારા છોકરાઓને ક્યાં જવું? મહેનત મજૂરી કરવા જવાનું ને કોકની. જય જવાન જય કિસાન. બેન શું કહેશો? કેમ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જમીન બચાવવી ખૂબ જરૂરી છે, એટલા માટે કે આપણી આવનારી પેઢીને આપણે શું સોંપશું? જમીન હશે તો બધું જ છે. આપણે કોવિડ સમયે જોયું કે બધા જ ઉદ્યોગ ધંધાઓ બંધ થઈ ગયા, પણ જેટલા લોકોને 1 વીઘોય જમીન ગામડે હતી ને, તો ગામડે જવા થયું. કે ભાઈ કોવિડ જેવી પરિસ્થિતિમાં શહેર વિસ્તારમાં ગીચ વસ્તીમાં આપણે રહી નતા શકતા, કે વાયરસ ફેલાવવાની સંભાવના વધારે હતી, તો બધા આપણે ગામડે ગયા હતા. ત્યારે આપણે ખબર પડી કે જમીનની કિંમત શું છે. જમીનની કિંમત તો જે ખેડૂતે જમીન રાખી છે, બાપ દાદાએ રાખી છે, એને ખબર હોય. આ બધાને શું ખબર પડી કે જમીન શું છે? કણમાંથી મણ પેદા કરીને જે તમારા મોઢા સુધી કોળીઓ આપે છે, એનું તમે અત્યારે વિચારતા નથી. તમારે બસ તમારા ધંધા માટે જ વિચારવું છે કે આ બધા ખેડૂતો કેટલા દુઃખી થાય છે. તો માટે હું એટલું જ કહેવા માંગુ છું કે ખેડૂતોને એનો હક આપો, નકર એ પછી
હક લીધા વગર જંપશે જ નહીં એમ. એટલે જય જવાન બસ જય અમારે કિસાન. અમારો હક જ જોઈ છે, બીજું કાંઈ એટલે કાંઈ જોતું નથી. અમારે બસ આ અમારી એક માગણી છે એ પૂરી કરવાની છે, બસ બીજું કાંઈ જ નહીં. બેન શું કહેશો? અમે જય કિસાન જય જવાન, અમે અમારા હક માટે જ લડીએ છીએ. અમારા છોકરાઓને આટલી આટલી જમીન હોય એમાં તમે આટલી આટલી પડાવી લ્યો તો અમારા છોકરા રસ્તે રઝળતા થઈ જાય. અને અમારે આ દીકરા દીકરીઓની સગાઈઓ કરવી, લગ્ન કરવા, તો પછી અમારે ખર્ચો શેમાંથી ઉપાડવાનો? એ અંદાણીને કાંઈ જોવાનું? એ બધું અમારે જ સહન કરવાનું? એને કાંઈ નહીં તો પછી એને કાંઈક તો વિચારવો જોઈએ ને. તો અમે સ્ત્રી અને હવે રણચંડી બનવાની, ગમે તેમ કરીને અમે અમારો હક પડાવવાનો જરૂર ને જરૂર પડાવશું. જય જવાન જય કિસાન. બેન આપ યુવાન છો અને કેટલા બધા યુવાનો તમને જોતા હશે. જમીન શું છે તમારા માટે? યુવાનો માટે જમીન શું છે? હવે યુવાનો માટે જમીન તો આપણું ઘરેણું છે. અમે અત્યારે જીકિયારીથી 25 બહેનો આવ્યા છીએ. અમે બધા રણચંડી બનવાના છીએ. અમે જેતપર ગામના બધા લેડીઝ સાથે અમે છીએ જ. ગમે ત્યારે અમને કામ પડે ત્યારે બોલાવજો. બસ શું સ્ટડી કર્યું છે તમે? M.Com કમ્પ્લીટ કર્યું છે. મારો સવાલ છે કે ભણતરની સાથે સાથે ખેતી કરવી જરૂરી છે? ખેતી કરવી જરૂરી છે. ખેતી વગર તો કાંઈ છે જ નહીં. અમારે પપ્પા મમ્મી દરરોજ ખેતરે જાય છે. અમે જોઈએ છીએ કેવા તડકાના બિચારા કામ કરે છે. વરસાદ આવે તો રાહ જોતા હોય છે કે જલ્દી વરસાદ આવે. અત્યારે કેનાલ નહોતી આવી તો ઈ રાહ જોતા હતા કે કેનાલ આવે, જલ્દી કેનાલ આવે. તો કેનાલ આવી ગઈ તો હવે ઈ બધા આંદોલનમાં છે. બેને વાત કરી એક એ વાત પણ ખાસ નોંધવા જેવી છે કે જ્યારે ખેડૂતો આંદોલન ઉપર જતા હતા ત્યારે કેનાલનું પાણી છોડવામાં આવ્યું હતું જેથી ખેડૂતો આંદોલનમાં ઓછી સંખ્યામાં જોડાઈ શકે. ખેડૂતોએ મને આ પણ ચર્ચા કરી છે. વિચાર તો કરો તમે કેવી કેવી કૂટનીતિઓ ઉપર ઉતરા છો. પણ એમ છતાંય હવે જનતા જાગૃત થઈ રહી છે ને, એમાંય ખાસ હું જે દ્રશ્ય જોવા માંગતી હતી કે બહેનો જાગૃત થાય એ મને મોરબીમાં જોવા મળે છે કે આંદોલનમાં મોટી સંખ્યામાં રાત્રે પણ આસપાસના ગામના બહેનો આવે છે. એ જેતપર ગામની બહેનો તો લડત આપે છે પણ આસપાસના ગામના બહેનો પણ અહીંયા આવે છે, જે ભાગ્યે જ જોવા મળતું હોય. આટલી એકતા, આટલો સંપ ભાગ્યે જોવા મળતો હોય. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.